મહાદેવ મિત્રો, તો મારા નવા વ્લોગમાં આપનું સ્વાગત છે। તો અત્યારે આપણે કણકોટ જવાનું છે શ્રીમતમાં, તો વિડીયોમાં બના રહેજો ને આપણે પૂરો વ્લોગ અમે તમને બતાવશું। તો તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો। મહાદેવ। ચાલો તો હવે આપણે ઘરેથી નીકળી જશે ટુ વ્હીલમાં ને લગજી જો આપણે ટુ વ્હીલમાં અહીંયા મૂકવા આવે છે શ્રીમતમાં, એટલે અહીંયા ભાઈઓનું તો કાંઈ કામ હોય નહીં, તો જો એ મને મૂકવા આવે છે શ્રીમતમાં। તો આપણે જો શ્રીમતમાં નીકળી જશે બિલડી જો 0 ઉપર આવી ગયું છે ને આપણે હવે પીપળવા પહોંચવાની તૈયારીમાં છે। તો અહીંયા આપણે શ્રીમતમાં કોઈ એવું આમ ઓળખતું તો નથી, કારણ કે લવજીતનું ફેમિલી છે, પહેલી વાર હું એકલી જાઉં છું કણકોટ। તો ચાલો કણકોટનું જો રાભડાનું કણકોટનું પાટિયું આવી ગયું છે ને હવે ત્યાંથી આપણે નીકળવાનું છે કણકોટ શ્રીમતમાં। તો જો આપણે આ કયું ગામ આવ્યું પણ ખબર નહીં, તો આ પીપળવાનો જ રસ્તો છે, કારણ કે આપણે બહુ અહીંથી નીકળવાનું હોય નહીં, શ્રીમતમાં જવાનું છે। એ સાસરિયાવાળા માણસો છે ત્યાં, હું પહેલી વાર એટલે આપણે ત્યાં કોઈને ઓળખતા જ નથી। જો અમારા સાસરાવાળું કોઈક મળી જાય તો હવે ખબર એમાં પડે કે કોણ ઓળખીતું છે। ચાલો તો હવે હું તો જો મારી રીતે તૈયાર થઈને નીકળી જ ગઈ હતી, કારણ કે ત્યાં હવે મારે શ્રીમતમાં જવા નહોતું, તો હવે હું તો તૈયાર થઈને મારી રીતે નીકળી ગઈ હતી। હવે ત્યાં જે સગા હોય તો કણકોટનું આવી ગયું પાટિયું, તો ચાલો હવે આપણે જવાનું છે કણકોટ। તો કણકોટ હવે મને લાગે છે ભૂલા પડ્યા લાગે, તો પણ નહીં કોઈક દાદાને પૂછી લીધું, તો હવે જો પાછા આપણે ટુ વ્હીલ લઈને નીકળી જશે કણકોટ। તો હવે કણકોટનો રસ્તો જો લવજી તો અહીંથી તો જોયેલો છે, એટલે અહીંથી જ કોઈને પૂછવાનું થતું નથી ને અહીંયા જો કણકોટનું આવી ગયું છે પાટિયું ને હવે આપણે પહોંચી જશે કણકોટની અંદર। તો ચાલો હવે અહીંથી તો આમાં તો અમારા ફઈજીનું ઘર આવે છે એવું મને લાગે છે, કે આપણે ફઈજીનું ઘર જોયું નથી ને આપણે પહોંચ્યા શ્રીમતમાં। તો જો શ્રીમતમાં તો ફૂલ તૈયારી આપણે જો, તો અમારા ગામના જો અમારા દાદીને બધા મળી ગયા છે ને જો અમારા ફઈજીને બધા બેઠા છે। તો ચાલો હવે આપણે એના પાસે જઈને બેઠી જઈએ, કારણ કે આમાં બીજું કોઈ ઓળખીતું હતું નહીં। તો આપણે અમારા ફઈજી છે જે એને આપણે ગોતવાના છે, તો જો એ ફઈજી આપણે મળી જાય છે, કારણ કે એનું ફેમિલી અહીંયા છે। તો ચાલો હવે આપણે બધાને મુલાકાત લઈ લઈએ। તો ચાલો હવે હું તો મારા મોટા બાન હતા એ થોડા દૂરના થાય એને પાસે આપણે તો શાંતિથી બેઠી ગયા હતા, કારણ કે આપણે બીજા કોઈને ત્યાં ઓળખતા નહોતા। તો હવે આપણે શાંતિથી ચાલો બધાને યારે બેઠી જઈએ ને હવે આપણે શ્રીમતની વિધિ જોવાની છે, કારણ કે આપણામાંથી આ એરિયો હતો નવો, તો આપણે કાંઈ ખબર છે નહીં ને કોના શ્રીમત છે એ બધું આપણે જોવાનું હતું આપણે, કારણ કે સાસરેથી જો મને ત્યાંથી મોકલી હતી, તો આપણે તો હવે શ્રીમતમાં આવ્યા છે। તો ચાલો શ્રીમતની વિધિ જોઈએ ને હવે તો જો અમારા ગામના મારી આઈજી સાસુની બધા ફઈજીને બધા દૂરના થાય એ બધા મને મળી ગયા હતા। તો હવે જો હું એને ગપ્પા મારવા મળું, મેં જે ટાઈમ જઈએ તો હવે જો આવી અમારે શ્રીમતમાં રાખડી કરાવવાની હોય કે જે નણંદ હોય એ લાવે ભાભી માટે। તો જો અમારા ફઈજીને જે મારા મોટા બાન હતા એને રાખડી કરાવેલી હતી। તો જો તો રાખડી બહુ મસ્ત છે, મને તો રાખડી બહુ ગમી ગઈ। તો જો રાખડી તો 2 હતી, તો બહુ મસ્ત કરાવેલી હતી, કારણ કે જો નાના છોકરાના ઝાંઝર થઈ જાય ને એવી રાખડી અમારે અહીં કરવામાં આવે। ઓહો, અહીંયા જોયું તા તો બાજુમાં નાની એવી કેવી કે આપણે કૂવો આવે એવી નાની કુઈ, તો મેં કીધું કુઈ તો મેં પહેલી વાર જોઈ। તો ચાલો હવે આપણે કુઈ જોઈ, તો ઊંડી કુઈ હતી, આમ નાની પણ કુઈ હતી ઊંડી। તો કુઈમાં તો પાણી ઘણું હતું, કારણ કે આપણે તો આવ્યા શ્રીમતમાં, પણ હવે ત્યાં જો કુઈ હતી તો મેં કીધું કુઈ જોઈ લઈ, કારણ કે મેં પહેલી વાર કુઈ જોયેલી। મેં જો અંદર તો દોરડાથી મેં જોયું, તો અંદર તો હું બાંધેલું હતું, અંદર તો ડબરો બાંધેલો, કારણ ડબરાથી કાઢવાનો। તો ચાલો હવે આપણે પાછા શ્રીમતમાં આવ્યા છે, તો આડો નજર કરવી નથી ને આપણે બેસી જઈએ પાછા આપણા દાદી પાસે। તો ચાલો હું તો પાછા મારા દાદી નતા અહીંયા બેસવા આવી જતા, જોઈ તો શું બધું બાયું તો એના કામ ઉપર હતા। તો જો ત્યાં ગુલાબ ને એવી 2-3 છોડ હતા, તો હું તો એની સુગંધ લેવામાં વહી ગઈ। તો ત્યાં જોઈ તો શું અમારા જે સગા ફઈ છે મોટા સમજુ ફઈ એ મળી ગયો। તો ફૂઈ યારે થોડી વાત કરીને જો ગુલાબ વિશે થોડુંક કહે છે, કારણ કે ગુલાબ મસ્ત હતું, સુગંધ સારી આવતી હતી ને એમાં જોઈ તો શું અમારા દેવરજી મળી ગયા। ઓહો, તો એ તો બબલું લઈને આવી ગયા, એમાં મને લાગી હતી ભૂખ। તો જો આપણે પાર્ટનરશિપ કરી લીધી છે, કારણ કે જમવાનું થોડીક વાર હતી, તો દેવરજીને જો ખબર પડી ગઈ કે વેડિયામાં લીધા, દેવરજી ત્યાંથી ગાયબ થઈ ગયા। તો ચાલો હવે આપણે જવાનું છે શ્રીમતના પગલાં કરતા હતા ત્યાંથી હવે આપણે નીકળીએ। તો જો બધા બાયું ત્યાં સરસા કરે છે, આપણે આ ફર્સ્ટ ટાઈમ આપણે તો આવ્યા હતા કણકોટમાં, એટલે બીજા કોઈને ઓળખતા નહોતો। તો જો હવે શ્રીમત છે ત્યાં બધા બાયું ભેગા થતા હતા, તો આપણે ત્યાં પહોંચી જઈએ। તો અહીંયા ચાલો હવે ત્યાં ગયા, તો અમારા ફઈજીને મોટા ફઈ છે એના રિલેટિવ સાસરું છે,
તો ત્યાંથી આપણે ત્યાં આવ્યા હતા. તો આ મારા નણંદબા છે મહાદેવ મિત્રો. અત્યારે જો આપણે રંજનબેન મળી જશે. એની યુટ્યુબની આઈડીનું નામ, તમારા આઈડી નામ શું છે? મારું આઈડી નામ છે રંજન એશિયા. સબસ્ક્રાઇબ કરજો તમે બધા. હા, લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો. એમાં પણ આપણે જે જમવાના ને વિડીયો તમારે કાંઈ શીખવું હોય તો બધા વિડીયો મૂકે છે, રેસીપી બધી મળી રહેશે. તો લાઈક ને સબસ્ક્રાઇબ કરજો. મહાદેવ. ચાલો તો હવે આમ જો શ્રીમતની વિધિ આપણે જોઈ. કારણ કે અહીંયા બધા રાખડી બાંધવાની અને સાસરાવાળાથી કાંકા ઠામ લાવ્યા હોય, પિયરવાળા લાવ્યા હોય તો જે રાખડી બાંધી એને બધા આપતા હતા. કારણ કે આપણે તો ઓળખતા નહોતા. તો ફૂલ તડકાની મને લાગી ગઈ તરસ. તો મેં જો ગોળો જોયો તો રિંકલબેન હતા. તો મેં જો પાણી પી લીધું ને હવે આપણે જઈએ પાછા શ્રીમતની વિધિમાં. કારણ કે ફૂલ તડકો હતો, આપણે કાંઈ એની પાછળ હાલી કે એવી ઓલી હતી નહીં. તો હવે આપણે સાંઈ શાંતિથી ઊભા છીએ, પાણી બાણી પીધું ને એને બાપા શાંતિથી બેઠી જઈ. કારણ કે એમાં શ્રીમતની વિધિ છે, એમાં બાયું બહુ વધારે હતી ને બહુ ભીડભાડ હતી. તો આપણે વૈયા જઈએ બહાર. તો ચાલો આપણે નીકળી જશે બહાર. જો અમે શું જોયું કે અમારે ફઈજી એક આપેલા છે, એના મકાન છે સાઈડમાં. તો એનો વાડો હતો. તો એને બાપા અહીંયા અજમાના કેવા જો ગોળદાર ઓલા ઢુમસ બનાવેલા હતા. તો જો આ બધા છે અજમા. તો એને કેવા મસ્ત પડનાર જેવા બાંધીને રાખ્યા હતા. કારણ કે જો અજમાય મસ્ત આવેલા છે, બહુ મોટા મોટા લીલા હતા. તો જો અમારા મોટા બાન બધા અહીંયા જ બેસવા પોગી ગયા ને વચ્ચે બેઠા. એ અમારા મોટા ફઈ છે. કારણ કે એ બહુ કોમેડી ને બહુ સરસ મજાનો એ માણસ છે. કારણ કે ન્યાય એને મને કોમેડી કરવાની બહુ મજા આવે. તો આપણે ત્યાં પહોંચી જશે બધા વાતચીત કરવા. તો જો બધા ખુશ થઈ ગયા છે મારે વાત છે ને જો બધા હસે છે. આપણે લાગી ગઈ ભૂખ. તો જો દેવરજી પાસે આવી જશે બબલા લઈ. તો આપણે બબલા ખાવાની શરૂઆત કરી દઈએ ને બબલું એવો ખાતા તો એમ થાય મોઢામાં પીગળી જાય એવું લાગે છે. મકાઈનું બબલું છે, તીખું ખાટું. તો હું તો હાવ પછી ભૂખ લાગી હતી તો પછી ખાવા જ મળી ને આપણે મગાવી લીધા 3 બબલા. તો એમાં જોઈએ તો જો એક બબલું છે એ તો મેં તોડી નાખ્યું હતું. તો બીજું જો તો દેવરજી બતાવે છે. એમાંય આપણે જો એ બબલું છે એ આપણે ઘરે લાવવાનું મન થતું હતું. પણ હવે પછી કાંઈ લેવા જવાનું નહીં, એવું બહુ વિચાર્યા નહીં. એ બધું પહેલાં જવા દઈએ ને પહેલાં જો આપણે બબલું ભૂખ બહુ લાગી છે તો એ પહેલાં ખાવા માંડીએ. કોઈને બહુ વાતચીત તો કાંઈ ઓલું થાય નહીં. એ પહેલાં આપણે ખાઈ જઈએ. ને એમાંથી જો કેવું નીકળશે તમે જોઈ શકો છો. બબલાની અંદર થયાળી નીકળશે ઇનામ. ને ઇનામમાં શું હોય છે તમે કમેન્ટ કરીને કહેજો. તો જો એમાંથી મોઢા મૂકીએ એટલે પીગળી જાય એવું પહેલાં ખાતા. એવું જો આ ગામમાંથી એમને કણકોટમાંથી મળી ગયું. તો અમે જો બબલું ખાવાની શરૂઆત કરી દીધી છે. ને દેવરજી વાતો કરતાં બબલા ખાય છે. પણ એ બધાને જે કરવું કરે. મને તો બહુ ભૂખ લાગી હતી ને એમાંય બબલું મને લાગ્યું બહુ મીઠું. તો હું તો જો બબલું ખાવાની શરૂઆત કરી દીધી છે. આપણા ગામમાં આવું ને કાંઈ જોયું હમણાં 2-3 દિવસ આવ્યું નહીં 10 દિવસ ચાલો તમે જો બધા એની રીતે વાતચીત કરે છે ને આપણે ખાવા માંડ્યા. બબલું ખાતા જો બધાને વાતો સાંભળતા જાય ને એને શાંતિ. એક તો તડકો ફૂલ લાગી જતો, પાણી બાણી પીધું ને લાગી મને તો કકડીને ભૂખ. તો જો બબલું કેવું મસ્ત સરસ મજાનું પીળા કલરનું દેખાય છે. એ છે મકાઈનું બબલું ને એવું જો પેલા નાના હતા ત્યારે બહુ ખાતા. મને તો જોઈને પેલા ખાતા. તો એમાં જો કેવી ગિફ્ટ નીકળી તમે જોઈ શકો છો. ને એમાં નીકળ્યો તો ફુગ્ગો. તો મને તો ફુગ્ગો કરવાનું મન થઈ ગયું બબલું ખાતા. એ પહેલાં જો બધા જમણવારમાં લગભગ જમવા માટે ભાગ્યા છે. કે હવે આપણે એની પાછળ હાલીને જમવા જવાનું છે. કારણ કે જો ફઈજીને બધા જાય તો એને હારે આપણે જમવા નીકળવાનું છે. કારણ કે મને બહુ ભૂખ લાગી હતી. તો આપણે જમીને પછી ઘર બાજુ નીકળશું. એટલે જો આપણે ઘરે જવાનું થાય પહેલાં જમી લઈ, નહીંતર પછી મોડું થઈ જાય. તો ચાલો હવે આપણે મિત્રો જમી આવી મહાદેવ. તો ચાલો હવે આપણે જમવા પહોંચી જશે. ને એમાંય તે જોયું તો શું કે કેટલી ભીડ છે. ઓહો, તો ભીડ બહુ હતી. તો જો બધે લાઈન તો બહુ મોટી છે. તો આપણે જો જમવામાં તો લાઈનમાં ઊભું જ પડશે. તો હવે ચાલો આપણે જમવાનું જો ડીશ હાથમાં આવી જાય. કારણ કે એમાં જો બાયુમાં ભીડ તો ઘણા બધા જો 50% હશે માણસોએ તો જો ડીશ લઈ લીધી હતી ને એટલે વારો મને લાગે આવી ગયો. ચાલો તો હવે આપણો વારો આવી ગયો છે. તો હવે લઈ લઈએ આપણે હાથમાં ડીશ. તો ચાલો હવે જમવાનો વારો આવી ગયો છે. ને હવે આપણે પહેલી તો શ્રીમતની વિધિ છે એટલે આપણે લેવાની છે પહેલી પ્રસાદી. તો ચાલો આપણે જો પ્રસાદી લઈ લીધી છે. હવે આપણે બેસી જવાનું છે જમવા.
જમવામાંથી શું હોય એ જોઈ. તો ચાલો જમવામાં તો જોયું તો ઓહો હો કેટલું સારું મસ્ત છે. શાક હતું, ઊંધિયું, દાળ ભાત ને એમાં હતું ઢોકળી ને એમાં હતા ભૂંગળા. તો અહીંયા એટલું તો આપણે બસ. તો જો પ્રસાદી હતી ને આપણે જમવા બેસી ગયા. તો પછી જો આપણે ગ્રુપમાં બધા જમવા બેઠા હતા તો આપણે હારે જમવા બેસી ગયા છીએ. તો ચાલો હવે આપણે જમીન ઊભા થઈ ગયા છીએ ને હવે આપણે ઘર બાજુ નીકળવાનું છે. તો ફઈજીના ઘરે આપણે જવાનું છે, કારણ કે મેં જે કણકોટમાં આપણા ફઈનું ઘર આવેલું છે એ ફઈનું ઘર જોયું નથી. એટલે આપણે હવે લવજીત લેવાય આવવાની તૈયારીમાં છે. તો ફઈજીના ઘરે કાંટો મારી આવીએ. તો ફઈજીનું ઘર તો જોવું પડે, કારણ કે એ અહીંયા રહેતા તો નથી, પણ એના સાસુ સસરા રહે છે. તો આપણે અહીંયા આંટો મારીએ. તો ચાલો હવે આપણે જવાનું છે ફઈજીના ઘરે. તો બહાર જોયું તો એક ડેરી છે, અને સામું આપણે જોયું તો પંચાયત ઓફિસ હતી જૂની, પહેલાંની આવે એવી સરસ મજાની ઓફિસ હતી. ને જો અમારા ફઈજીનું મકાન હવે આવે જ છે. તો ચાલો હવે આપણે જવાનું છે ફઈના ઘરે. તો જો ડેલી તો બતાવી જ દીધી, કારણ કે જો એની પહેલાં જમાનાનું મકાન હોય એવી રીતે એનું મકાન છે. ને જો આ અમારા ફઈજીનું મકાન, ને જો સરસ મજાના દાદી